જ્યાં ભાવનગરમાં 53 લાખની ઠગાઈ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। છેતરપિંડી કરનાર 3 આરોપીની ધરપકડ કરાઈ છે। શેરબજારમાં રોકાણના નામે પડાવ્યા હતા રૂપિયા। ભોગ બનનાર શિક્ષકે નોંધાવી હતી આ મામલે ફરિયાદ। તો અમદાવાદ રહેતા 3 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે। વધુ વિગતો સાથે મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સમગ્ર ભાવનગરમાં જે છેતરપિંડીની ઘટના હતી તેમાં પોલીસે કાર્યવાહી કરી છે, શું છે અપડેટ? જી એના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં જે ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકની જે છે તે શેરબજારમાં રોકાણના નામે અને આઈપીઓ લાગવાની લાલચ અને ઓછા ટ્રેડિંગના લાલચ આપીને 53 લાખ જેટલી 53 લાખથી વધુ રકમની ઠગાઈ છે તે કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે શિક્ષક છે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના પગલે 3 આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી। 3 યુવાનો છે તે અમદાવાદ ખાતે રહેતા હતા, તેને ઝડપી લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત રેન્જની સાયબર ક્રાઇમની ટીમ છે એમની સાથે કોણ સંડોવાયેલું છે તે સમગ્ર બાબતની તપાસ છે તે કરી રહી છે। હાલ અત્યારે કહી શકાય કે 3 આરોપીઓ છે તેની ધરપકડ કરી આગળ આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામની પૂછપરછ છે તે રેન્જની સાયબરની ટીમ છે તે ચલાવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।